આ માજો અમારા ગામમાં છે ને ઓલો ગગજો વાંઢો સરપંચ થઈ ગયો છે, પણ આ અમારું ઘર જ પાકતું નથી, અમારું ઘર જ પાસ નથી થતું. અમારે એકને જ આ કુબાવાળા મકાન રહી ગયા, બાકી બધાયને પાકા મકાન થઈ ગયા. 2-3 વાર ફોર્મ ભરાવી પણ માજો સહી જ કરતો નથી. એક કામ કરું, અત્યારે છે ને આમ થોઈને વાડીએ નવરો હોય છે, પાછી હાલી જાઉં અને ફોર્મ ઉપર છે ને સહી કરાવી આવું, એટલે પછી અમારું ઘરે પાકું થઈ જાય છે. ફોર્મ લઈ લો. આજ તો છે ને સરપંચને કેવું છે કે ફોર્મ ઉપર સહી કરી દો, પછી અમારા ઘરે પાકા થઈ જાય. હાલો બેટા. આ સરપંચને કયા દુના ઘરે બોલાયા છે, આ સરપંચ એના ઘરે આવતા. સરપંચ આવે તો કંઈક મેર પડે. હવે પાછા કામમાં હોય ને સરપંચ, એટલે પેલા સરપંચને સંભાળ્યા ને સરપંચ આવી ગયા. વાહ ભાઈ વાહ, આમાં પડી ગયો. આવો આવો સરપંચ આવો. આ બાજુ આવો, આ બાજુ આવો. મજા મને સરપંચ. હા મને શું વાંધો હોય ભલા મળા. ટીટિયા, તું મને 2 દીથી કે સરપંચ મારા ઘરે આવો, મારે કામ છે. હવે તારે શું કામ છે એ તો કે. આયો તારા ઘરે. સરપંચ કામમાં તો એવું છે, તમને ખબર છે મારા હમણે જ નવા હવા લગ્ન થયા છે. તે લગ્નમાં છે ને થોડોક ખર્ચો વધી ગયો, દેણું વધી ગયું કે થોડાક છૂટા જોતા હતા પૈસા. તારે પૈસા જોઈએ છે? તમારે ટીટિયા તું ઉપાધિ કરીમાં. હું આ ગામનો સરપંચ છું, હું ઘણા માણસોને કામમાં આવ્યો છું, તો તું તો ભલામણા મારો જાણીતો ને મારો ભાઈબંધ છો, તને ભલામણા હું કામમાં ન આવું? આવો જ ને, એટલે તમને કીધું આ થોડા ઘણા આપો ને તો મારે એક લોન ભરાય છે, સમજ્યા? આ તારી ભાઈ છે? હા આવડી યાદ તે. બાકી તારી બહુ રૂપારી અને થોડા ફૂલડા જેવી છે. હો સમજો ટીટિયા, પૈસા હું તને આપું ખરો, પણ તારે મારું એક કામ કરવું જોઈએ. કામ? શું કામ કયો કરીશ તમ તારે? આ બધા ગળા. હા બોલો બોલ. તારી વહુ મસ્તીની છે. તારી વહુને જો ને મારા ઘરે ખાલી એક જ દી કચરા પોતા કરવા મોકલ, એટલે તું કે ને એટલા પૈસા આપીશ, અને તારે વ્યાજે નથી ભરવાનું. તમે તમારું ઓછીના પછી સમજો તારે મને આપી દેવાના. હે ના ઓ સરપંચ, મારી વહુને નહીં મોકલું હું તમારે ઘરે. કા મને જોતા પૈસા તો હું કઈ ના આપવાનો પૈસા તને. જોતા વેચીને થવાથી મારા જેનો સરપંચ કેવો હે લે. આમ તો જો મારો દીકરો કેટલો પાવર કરે છે. ભલામણા તને હું હારા હાટું પૈસા આપું, તું તારી વહુને મારા ઘરે ન મોકલી શકતો? તમારે પૈસા દેવા હે તો એમને જો. એ ટીટિયા, એક દીમાં હું ફેર પડે કાકા. એ વેચીને થવાથી જાવ, મારા દીકરા મારા લે કેવા છે, ન જોતા પૈસા મારે નીકળો આઈથી. હા તો કાંઈ વાંધો નહીં. એ કાઢી કાઢ આપડી આવ. જાને કાઢી આઈથી. એક દી તો મોકલ. એ તું જાને. એ તું ઘરમાં ગેરામ. એક દી માં કઈ થઈ નહીં જાય. મારા જણા બધા કેવા છે, મારા જણા કે પૈસા આપું પણ તારી વહુને મોકલવી પડે. નથી જોતા મારા પૈસા, મારું નહીં આવે કચરા પોતા કરવા. રાખ રાખ, અહીંયા ગાડી ઊભી રાખ. પેલા વેઠે ઉતરો ના બાદ આવો. મારો દીકરો કેવો મોકો હારો હતો, પણ મહણીયો મારો દીકરો ટીટીયો ના પાડીને બેઠો, ના પાડીને. હવે એની બહેને મારી વાડીએ મારા ઘરે કચરા પોતા કરવા મોકલ્યો, તેના બાપનું શું જાત? આ નો સમજે ને. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હવે આવો ગમ્યા મૂકવા આવે ને, મૂકવા ન ટાટો. બાકીની વહુ કેવી હતી ખબર? એક નંબર હતી, મને તો ગમી ગઈ હતી. આપણી વાડીમાં એક ભાઈ આવે ને, કોણ છે પૂછવા દે. આ તો રાધા. આ રાધા, બોલ શું કામ આવી? બોલ ને. એ સરપંચ
તમને તો ખબર છે કે અમે રહ્યા ને એ હજી અમારા ઓલા કુબામાં જ રેવી છીએ અને મારો ઘરવાળો તો બહાર કામ કરવા ગયો છે. અમે ખાલી 3 મા દીકરો રેવી છીએ. તો આમ જો આ ફોર્મ ઉપર છે ને ખાલી તમારી સહી કરાવવાની છે. તમે આમાં સહી કરી દો ને એટલે અમારું મકાન છે ને પાકું થઈ જાય છે અને અમારું મકાન સારું ચણાઈ જાય છે. તે રાધા, હા એ તો મને ખબર છે કે મારે ખાલી સહી જ કરવાની છે, પણ હું સહી શું કામ નથી કરતો એ તને ખબર છે? હવે સરપંચ મને થોડી ખબર હોય આમાં હું હતું. તમે ખાલી સહી કરી દો, બીજું કાંઈ નહીં. સહી તો રાધા હું તને કરી દઉં, એમાં મારી કાંઈ ના નથી, પણ તારે મારું એક કામ કરવું જોઈશે. સરપંચ શું તમારું કામ? આ બાજુ હાલ હું તને કહું. સમજો, તારે હે ને ખાલી મારા ઘરે એક જ દિવસ કચરા પોતા કરવા આવવું જોઈશે. બાકી સમજો સહી હું ફટાકનારી કરી દઈશ અને તારા ઘરે મકાને કમ્પ્લીટ બની જશે. તમારા ઘરે એક દિવસ કચરા પોતા કરવા આવવાનું હા હા અને એક દી કચરા પોતા કરવાથી તમે સહી કરી દેશો. હા. એટલે સરપંચ મને કાંઈ તમારો ઈરાદો સારો લાગતો નથી. તો પછી સમજી જા ને હું કેવા શું માંગુ છું. એનો મતલબ જેવું સમજુ એવું જ છે એમને. હા. સરપંચ મહણિયા તારી જાતના તું કેવો છો? હલકો હાવ હલકો ગામનો સરપંચ થઈ અને ગામની બૈયું હારે તું આવું કરે, મને આવું કે ખાલી સહી કરવાના બાને મને એમ કે ઘરે કચરા પોતા કરવા. એટલે કચરા પોતા કરવાના બાને તારે હું કરું છે મને બધી ખબર છે. મહણિયા આવું તારે ન કરાય. તારે મકાન બનાવવું છે હે? ગામમાં મેં લગભગ હારે આવું જ કર્યું છે અને લગભગ આમ જ મારી પાસે મકાન બનાવ્યા છે. તારે મકાન બનાવવું છે તો મને કે, અને આમ જો એકાદ હપ્તો હું વધારે નાખવી દઈશ, સમજો? ડબલ પૈસા આવશે મકાનમાં, ઉપાધિ ન કર. આમ તો જો મહણિયા તું સરપંચ છો ને એનો તું ગેરફાયદો ઉઠાવે. આવું ન કરાય. તારે ગામનો સરપંચ છો, તારે કાંઈ આ કરવા હાટથી તું સરપંચ બન્યો છો? ઓય, હવે તું સાની માની રે, તારું વધતું જાય. તને આ કબૂલ છે કે નહીં? ન કરાય અને ધક્કા મારીને એક કાઢો. હાલો ઉભા રહ્યો, એકે મને હાથ અડાડતી ના નહીં. અને આમ જો મને આ આજે કબૂલ નથી અને કાલે મંજૂર નથી, તને કહી દઉં છું. પણ આમ જો તને આ ગામના સરપંચનો પાવર છે ને એ હું તારા સરપંચનો પાવર તને ઉતારીને રહીશ. હવે જો ચૂંટણી આવે ને એટલે સરપંચના પદમાં ફોર્મ હું ભરાવું અને તારા સામે જીતીને બતાડી જો. હાંભળો હાંભળો, જોવો આ શું કે છે, હાંભળો. એ રાદડી, મારા સામે આપણા ગામનો કોઈ જાણ ફોર્મ નથી ભરાવતો અને તું મારા સામે સરપંચનું ફોર્મ ભરાવ્યું છે. તને શું લાગે તું સરપંચની ચૂંટણી જીતી જાય? તને આવા છોકરાની તો હવા નથી ને હે કે આ મત આપશે ને હું જીતી જાય? તને એટલી તો ખબર પડે હે ને કે સરપંચની ચૂંટણીમાં ઊભા રહે અને ગમી માળા મત આપે તો એની 18 વર્ષ ઉંમર હોવી જોઈએ તો જ મત આપી શકીએ. એ સરપંચ એમ તો હું ભણેલી છું, બધી મને ખબર પડે છે એ કહી દઉં તને. પણ આમ જો આ નાના છોકરા નો મત આપીએ ને કે ને તો કાંઈ નહીં, મોટા મત આપશે અને મતના લીધેથી હું જીતીને બતાડીશ, તને સમજી લેજે. હવે એના બાપાને હું આમ પૈસાના ડટા ઘા કરીને તો એના મતી મને આપશે. હા, એ તને ખબર છે આ ચૂંટણી કહેવાય, ચૂંટણી રાજકારણ. તે કાંઈ વાંધો નહીં, આ વખતે તારો પૈસો જરાય કામ નહીં આવે. આમ થોય ગામમાં તું ફાઇટ ખાઈ ગયો છો, જોઈ લીજે. આ વેતી તાને વેતી મારી દીકરી મને કે હે મને. દાદા પડો કેરી ખાવ, કેરી ખાવ. આપણે આપણો આ ધંધો મૂકવાનો થતો નથી એવી જ બોલ્યા રાખે. આજ તો છે ને આખા ગામનાને ભેરા કરું અને ગામનાને ભેરા કરીને કહી જ દઉં કે હું સરપંચમાં ફોર્મ ભરું છું. અહીંયા જ બધાને બોલાવી લઉં. એ ગામના બધા જલ્દી આવો, તમારું કામ છે. ઓય, આ ગામમાં કોણ હાથ પાડે હે? હાલો તો કાકા કચ્છું લાગે હે. થોડો થોડો. એ ગામના બધા જલ્દી આવો, તમારું કામ છે. હીરા, મારો બેટો આ કોણ હાથ પાડે છે? નક્કી કોક બાજા લાગે છે. તું કયો કા? એ ગામના બધા જલ્દી આવો.
ક્યાં મરી ગયા આ ગામના બધાય? તો ફેસલો કરીને રહેવો છે સરપંચનો. એ પૂરાડું નાખું હોચ્યું હે? પેલા બધાય નાવા દે. આવી ગયા બધાય? હા બધા આવી ગયા. શું છે કેને? કાંઈ વાંધો નહીં. આ બધા હેઠા બેસી જાઓ, હેઠા બેસી જાઓ. બેસી જાઓ. હા, શું થયું બોલ? આમ જો તમને બધાયને તો ખબર છે કે આપણા ગામનો સરપંચ ઓલો ગગજો વાંઢો એ તો ખબર છે. એ જરાય હારો નથી. ગામની બયુઆરે અવળી નજર નાખે એમની માથે. ગામની બયુને છે ને કચરા પોતા કરવાના બાને ઘરે બોલાવે અને પછી એની હારે હું કરે હું ખબર. એની તને શું વાત કરું? એને અમારે કેવું કર્યું તને ખબર છે? શું મેં છે ને એની પાસે પૈસા માંગ્યા થોડાક. તે મને શું કીધું ખબર છે? શું? પૈસા તો આપું પણ તાર વહુને મારા ઘરે મોકલવી પડે કચરા પોતા કરવા. પછી મેં ના પાડી દીધી. નથી જોતા તાર પૈસા વેચી નો થાય છે. અરે બાપરે, એવું કર્યું તારી હારે? એ મારી વાત સાંભળો. તમારું બધાયનું તો ઠીક છે. મારે છે ને બુઢા પેન્શન નતું આવતું, તો હું છે ને સરપંચ પાસે જઈ. તે સરપંચે એમ કીધું કે ઓલા મહિનેથી તમારું બુઢા પેન્શન આવવાનું ચાલુ થઈ જશે, પણ મારું એક કામ કરવું પડશે. તે મેં એમ કીધું કે શું કામ કરવું પડશે? તો કે મારા અહીંયા છે ને 2 દી કચરા પોતા કરવા આવવું પડશે. તે મને તો એમ થયું કે કચરા પોતા કરવા એમાં શું મોટી વાત છે. તે હું તો જઈ. તે મારા બેટા સરપંચે છે ને મને વાંચીને આવ્યામાં પકડી લીધી. અને આમ જો હું તો અહીંયાથી માંડ નીકળી નગર મારી હારે તો શું કરે. અરે બાપરે, આ સરપંચ વાંઢો કાંઈ નહીં ના ગામની ડોસી માથે એવી નજર કરે તો ગામની છોડ્યું ને બયુંનો શું હાલ થાય? આનું છે ને હવે આપણે કંઈક કરવું જ પડશે. આને છે ને સરપંચમાંથી કાઢવો પડશે અને એના હાથથી મેં એક નિર્ણય લીધો છે. શું? તમે બધા મારો સાથ દેશો ને? હા શું કે તો ખરી? આમ જો આમથી હમણાં ચૂંટણી આવે છે, અલીફળ ચૂંટણી આવે ને એટલે એની સામે મારે ફોર્મ ભરવું છે અને એની સામે સરપંચમાં હું ઊભી રહીશ. તમે બધા મને મત દેજો ને મને સપોર્ટ કરજો. હા તે કાંઈ વાંધો નહીં. અમે બધા તારે હારે જ છે. તમે તાર ભેર ફોર્મ. સમજો રાતડી, આખા ગામના મત છે ને તને દાવે જરાય ઉપાધિ કરતી નહીં તું. હા હા કંકુમાં. અને આમ જો એકવાર આ સરપંચના ફોર્મમાં હું જીતી ગઈ ને પછી સરપંચને તો છે ને ગામ બારો મૂકવો છે, ગામ બારો. હા શું છે તારું? હા, કેવી નજરું કરે સોડિયું ને બયું માથે. આવા મોહણીયો સરપંચ બની ગયો ને આખું ગામ પસ્તાય છે. જો શું કર્યું? હવે છે ને કાંઈ વાંધો નહીં, હું જૈન સરપંચનું ફોર્મ ભરી આવું અને તમે બધા તમારા ઘરે જાઓ અને આમ જો મને જ સપોર્ટ કરજો. તમને કહી દઉં છું. કાંઈ વાંધો નહીં. અમે તારે હારે જ છે. જા ફોર્મ ભરીએ તમ તારે. હા તે કાંઈ વાંધો નહીં. અત્યારે જ જાઉં. ગામના સરપંચ કેવા હોય? ગામના સરપંચ કેવા હોય? હે ભાઈ, હા અમારું મકાનનું કામ સરપંચ કરી દેશે ને? અરે તમે સરપંચનું કામ કર્યું છે એટલે સરપંચ તમારું કામ કરી જ દે. તમારું મકાન હવે થઈ ગયું પાછું, એમ જ માનો. હા, ટેન્શન જરાય ન લેતા. હમણાં સરપંચ આવે ને સાઈન કરે એટલે કાલથી તમારું મકાનનું કામ ચાલુ. સરપંચ ક્યાં? સરપંચ અંદર મસાજ કરાવે છે. એટલે કેને આટલી બધી ગાડી હલે હે? હા, બોલાય. એ સરપંચ આ બાજુ આવો તમે ખાઈ ખા. ઘડીક તમે ખમો, ઘડીક આ શાંતિ ઉભા રહ્યો. એ ડોહા, તારી છોડી આમ જો હારા મારા કચરા પોતા કર્યા છે. ઓ લાય બોલ પેમ, હું આને સહી કરી દઉં. ઓય સમજો મારી વાત સાંભળ. હા મેં હવે તને સહી કરી દીધી છે. સમજો હવે તારું મકાન કાલથી ચાલુ. કાંઈ પણ વાંધો પડે તો મને ફોન કરજે, બરોબર? તારી છોડી રહે ને બહુ હારા કચરા પોતા કરે છે અને ક્યારેક મોકલતો રહી જાવ. મહેરબાની સરપંચ તમારી. ભલું થાય છે તમારું. વાંધો અમારું નહીં. મકાન થઈ જાય ને. થઈ જાય છે, ઉપાધિ કરો માં જાવ. અને કાંઈ જરૂર પડે ને તો સરપંચને ફોન કરજો તમ તારે. એટલે ભલા મળાવ. ક્યારેક તો હરખા મને કચરા પોતા કરવા દેતા હોય છો, અત્યારે મોકેશ ખાણી કરો છો. શું આયા બોલો? પણ તમને કાંઈ ખબર હે ગામમાં શું હાલે હે? ના શું હાલે? શું હાલે? ઓલી રાજડીએ ફોર્મ ભર્યું સરપંચનું. શું કીધું? મારે આમ સરપંચ નું ફોર્મ ભર્યું છે. હા મારી દીકરી મને કહેતી હતી હો કે ભલા મળાવ તમને ખબર ન પડે. મેં તમને કીધેલું નથી કે મારા સામે કોઈ સરપંચ નું ફોર્મ ભરે તો એને પાછું ખેંચવી લેવાનું? અરે પણ સરપંચ એની બાજુ આખું ગામ છે અત્યારે. અરે આખું ગામ હોય તો હું થઈ ગયું ધમકી મારવાની ધમકી. એટલે હારા સરપંચ ના ફોર્મ પાછા ખેંચી લે.
હા હું તો હાલો ધમકી મારી આપણે. હાલો હાલો એના ઘરે જાવું છે ને હારી ધમકી આપી છે એટલે ફોર્મ પાછું કેટલી છે. બાકી આ ગામનો સરપંચ હું હતો સૌ અને રસ. હું કોણ ગગજો વાંઢો. હાલો એ સાંભળો બધાય ગામના, તમે બધાય ગામનાએ મારો સાથ આપ્યો એ માટે તમારા બધાયનો ખૂબ ખૂબ આભાર. આમ જો સરપંચમાં હું જીતી જઈશ ને એટલે આપણા ગામમાં કોઈ પણ એવા હોય જે છોકરી કે બેન દીકરી માથે ઊંચી નજર કરે અને ખરાબ નજર કરે ને એને બધાયને ગામ બહાર મૂકી દેવા છે. આપણા ગામનો વિકાસ કરવાનો છે. વાહ રાત્રે વાહ. અને આમ જો આપણે કોઈથી બીવાનું થતું નથી. આપણે આખું ગામ એક છી. હવે સરપંચ કે ગમે તે આવે ને તોય નથી બીવાનું થતું. વાહ ભાઈ વાહ. આમ તો જોવો કેવી સભા ભરીને બેઠી છે. હા રાતલી તને શું લાગે છે આવું બધું કરીશ એટલે તું સરપંચની ચૂંટણી જીતી જાય છે. હા સરપંચ, આમ જો ઈ તો છે ને તારે સપના જોવાના, હવે સરપંચમાં રહેવાના. બાકી સરપંચની ચૂંટણી તો હું જીતવાની જ છું અને સરપંચ હું જ બનવાની છું આ ગામની. આમ તો જોવો કેટલી ઉડે કેટલી ઉડે છે. આટલું બધું ન ઉડાય આકાશમાં. કોક પાંખું કાપી નાખી. એ કોઈનો વેત નથી, મારી હારે આખું ગામ છે, સમજી લેજે. હવે એ બધું જવા દે ને મારી વાત સાંભળ. શું? સાની માની આ સરપંચ નું પહોંચ્યું ને પાછું ખેંચવી લીજે નકર રાતોરાત તારા ટાંટિયા ભંગવી નાખી. અરે વાહ સરપંચ વાહ, અત્યારથી તને બીક લાગવા માંડી કે તું હારી જવાનો છે કે ફોર્મ પાછો ખેંચવા મને હારવાની કઈ બીક નથી લાગતી. મેં કીધું ને સાનું માનું આ ફોર્મ પાછું ખેંચવી લીજે. આ નકર મજા નહીં આવે. કાલે સરપંચિયા ફોર્મ તો આજે પાછું નહીં ખેંચાય ને કાલે નહીં ખેંચાય. તારે જી થાય ને ઈ કરી લે જા. તારી જાતની તું સમજે તું તું સરપંચને મારો. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. જી હોય ભૂલ ભૂલ તમે લડો લડો. સરપંચ અત્યારે નો બધાય આખું ગામ છે આપણને ટીબી નાખશે. તો હવે શું કરવું? હવે ભલે ને સુનાવ થવા દો ને. ચૂંટણી થવા દેવી. આવા દેવાની હોય ને અહીંયા રહું છું અને પછી એક એક ને લીશું સાઈડ. જોઈ લઈશ. હાલો નીકળ નીકળ. અને આ સદા ઘરે પહેરવાની વસ્તુ છે ને તું મત દેવાય. ત્યાં ઘર જ છે, કાઢું નીકળ. ગામને શીખવાડવા આવ્યો તારા સરપંચ નું કરીને. હા ભલે બોલતા આપણે કોઈને બીવાન થતું નથી. આપણું ગામ છે ને હાથીનો પગ છે. હવે તો સરપંચ ને હંગાવો છે. ગામનો સરપંચ કેવો હોય? રાધાબેન જેવો હોય, ગામનો સરપંચ કેવો હોય? રાધાબેન જેવો હોય. મારી દીકરી રાધડી કઈને ધમકી નહીં. મેં એને ધમકી મારી તો મારું દીકરું ગામ અત્યારે એના સપોર્ટમાં છે. પણ કાંઈ વાંધો નહીં. મારી વાત સાંભળો. હું ગામનો સરપંચ હતો સૌ અને રહેવો જ જોઈએ. હું કહું ને એમ કરો એટલે આ રાધડી મારા સામે સરપંચની ચૂંટણીમાં ઊભી છે ને એ ગાજતી જાય છે ગાજતી. એને હદર કરીને હેઠે પાડવી છે, એની આબરૂ કાઢવી છે આબરૂ. મારી શક્તિ જેટલી છે ને એ બધી મારે અજમાવી છે. સમજો મારા ઘરે જાવ અને 20 લાખ રૂપિયા લેતા આવો અને સમજો દારૂના શીશા આખા ગામમાં બાટો અને પૈસા બાટો. બરોબર? અને કોઈ પ્રેમથી મને મત ન આપે ને તો ધમકી મારી દો કે સરપંચ ને જ વોટ આપવાનો છે. બરોબર? બાકી રાધડીને એનો એક જ વોટ ચડવો જોઈએ, એનો એક જ મત ચડવો જોઈએ, બીજા કોઈનો મત નથી દેવાનો એને. હાલો મેં કીધું એ તૈયારી બધી કમ્પ્લીટ કરો પછી ગામમાં પસાર કરવા જવું છે. અરે દીકરી કેટલી હવામાં ઉડે છે સમજો. આના પાંખ કાપી નાખવા છે પાંખ. પછી કેમ ઉડે ને હું જોઉં. એ સાંભળો બધાય ગામના સાંભળો. ગામના સરપંચમાં મેં ફોર્મ ભર્યું છે તો બધાય ગામના મને મત આપજો અને મને જીતાડજો. તમારા બધાયની બેન દીકરીની આબરૂની હું રક્ષા કરીશ અને જે ગામમાં એવા માણસ હશે એને ગામ બહાર મૂકી દઈશ. સાંભળો ગામના સાંભળો. મને એક વાત ન સમજાતી. શું?
રાધા બાજુ તો આખું ગામ છે અને સરપંચ બાજુ તો આપણે શાર જ છવી તો રાધા જ નો જીતે ચૂંટણી તો રાધા જીતે ચૂંટણી પણ સરપંચ ને એમ નથી કહેવાનું કે રાધા જીતે, આપણે એમ જ કહેવાનું કે સરપંચ તમે જ જીતવાના હો. કા એ વાલા 20 લાખ રૂપિયા નથી એ મારી પાસે હે, ગામમાં બાંટવાના નથી, આપણે ચાલીને ભાગ પાડવાનો હે. અને ઓલ દારૂની પેટીયું ક્યાં? દારૂની બોટલ રહી મારે ઘરે હાંગરી દીધી બધી. આ તો યાદ રાખજે, ચૂંટણી પતી જાય ને પછી વેચી દઈશું અને એ પૈસાનો ભાગ પાડી લઈશું. આપણે હે ને સરપંચ ને હરવાનો જ છે, હરવાનો. આપણે હરવાનો? હા, આપણે શું લેવા હરવાય? અરે મારે એની અરે એક બદલો લેવો છે. શું બદલો? આમ જો, હું ઓલી છોડીને પ્રેમ નતો કરતો, ઓલી ગામની. હા, ઈ સરપંચ રહ્યો ને, ઈ છોડીને પણ કચરા પોતા કરવા ઘરે લઈ ગયો તો. તે દુની દાજ છે મને, તે દુની. સોડીનું ક્યાં કરે? મને દાજ છે. મારા લગ્ન થયા ને તે સરપંચ મારા ઘરે આવ્યો તો, મારી વહુની જીમ ને તેમ હેર્યું કરતો તો, મને તે દુની દાજ છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આ ખેલે જોઈએ ને હરવું નહીં ને તો મને કીજો. સરપંચ આવે બોલતા નહીં. આમ જો હરખા અલ્ફા તો સરપંચ જ ચૂંટણી જીતશે. અરે જીતી ગયા એમ માની જ લે. હા એમ જ તો મને ખબર છે કે આ સરપંચની ચૂંટણી તો હું જ જીતીશ, પણ રાધડીની આબરૂ કાઢવી છે, આબરૂ એને એક મત નથી આવવા દેવો. તમે બધી તૈયારી કમ્પ્લીટ કરી નાખી ને? તૈયારીની ક્યાં વાત કરો હો, 20 લાખ રૂપિયા બાટી દીધા ગામમાં ન હોય અને વદન દારૂ દઈ દીધો. શાબાશ, તો આખું ગામ પેક કરી લીધું ને? આખું ગામ પેક. તમે હે ને હવે એસી માં જઈને આરામથી સુઈ જાવ. એટલે ભલા મણા મારે હોવું નથી, હજી ગામમાં જવું છે ને હજી મત પ્રસાર કરવા છે. આમ જોવો, હજી પૈસા બાંટવા છે, હજી એક એટલે એક મત રાધાના ખાતામાં નથી જવા દેવું. સમજાઈ ગયું? હા, સમજાઈ ગયું. તો અહીંયા ઉભા છે શું? હાલો બેહો ગાડીમાં અને જવા દો. હાલો હાલો હાલો, ઉતાવળ રાખો. 10 લાખ બાટી જ દઈ. હા, જવા દો કાકા. આમ જો કુશભાઈ, મારી વાત કાન ખોલીને સાંભળો. આ વખતે છે ને આપણા ગામનો સરપંચ રહ્યો ને એને આપણે મત દેવાનો થતો જ નથી. આપણા ગામની રાધડી ઊભી રહેશે ને, આપણે એને જ મત દઈશું અને એને જ જીતાડશું. અને આમ જો, આ વખતે આપણા ગામનો સરપંચ હારી જાય ને તો સારું. રામ રામ કંકુ ડોશી. રામ રામ. પગી જા. સારું ને વાડી? સારું છે ને? હા, તું શું મારા ઘરે આવ્યો હો? લે કે તું શું મારા ઘરે આવ્યો છો? એ મારી વાત સાંભળો, આ સરપંચની ચૂંટણી હાલે છે ને, તે સરપંચની ચૂંટણીમાં આ બાજુથી હું ઊભો રહ્યો હોઉં અને મારા સામે આપણા ગામની ઓલી રાધડી નથી, આ એ ઊભી છે. તો તમારે તમારા કિંમતી મત રહ્યા ને એ મને આપવાના છે અને આ ગામનો ફરીવાર મને સરપંચ બનાવવાનો છે. અલે સરપૈસા, તો મારી વાત કાન ખોલીને સાંભળી લે તું. તને છે ને આખા ગામમાંથી હું તો શું, પણ કોઈ મત આ વખતે દેવાનું છે જ નહીં. તું જોઈ લીજે, આ વખતે તારા દાંડા સરપંચમાંથી નીકળી જવાના, નીકળી. લે આમ તો જો, એ મારી વાત સાંભળો, તમે આમ ઉતાવળા ન થાવ. મને પાછો સરપંચ બનાવો તો હું ગામમાં વિકાસ કરીશ, વિકાસ. હે ના, આ વખતે છે ને મત દેવાનો થતો જ નથી, બરોબર ને? પણ કાંઈ નથી થતો એ તો જો. મારા રોયા તો રે, હું તને કહું, તું મારો બેટો તારા ઘરે અમને પોતા કરવા ને કચરા કરવા બોલાવે છે નહીં, પછી અમે અહીંયા આવી તો મારો બેટો વાંચી તું કેવા સારા કરે છે. એ બધું જોયું ને કંકુમાં, મેં બધું મૂકી દીધું છે અને હવે હું છોટ બની ગયો હોઉં. હવે તો હું બધી આમ જોવો ભજનમાં જાઉં છું. એ બધા ધંધા મેં મૂકી દીધા છે. હવે હું ભગવાનનો માણા બની ગયો. ઈ તો ખબર છે, અત્યારે તારે મત જોઈ છે ને એટલે તું મીઠી મીઠી મારે. મારી ના પડી દે એટલે ના તે બરોબર. જવા દે, આલા થી ઉપાડ. હા, એમ નહીં માને. એ પૈસા લઈ લે. આમ જોવો, આ 20,000 રૂપિયા છે. આ પૈસા તમે રાખજો ને મને મત આપજો. હાલો. એવું છે હે? તમે મને 20,000 રૂપિયા દો એટલે હું તમને મત દઉં, બરોબર ને? સાંભળ સરપંચ, આલે તારા પૈસા. અમારે છે ને તારો 1 રૂપિયો જોતો નથી અને આ વખતે મેં ના પાડીને તને મત નથી દેવાના એટલે નથી જ દેવાના.
સાનો માનો અહીંયાથી વ્યો જા નકર આમ જો આ પાટલું કાઢીને આયા ને મારીશ પછી એ ડોસી બનતા અરે સરપંચ જવા દ્યો ને આ ત્રણ મતમાં આપણે શું કરી લેવું આખું ગામ મેં પેક કર્યું આખું ગામ સાચી વાત છે. આવા એક બે મત નો હોય તો આપણને શું ફેર પડે? કાંઈ વાંધો નહીં ડોશી, તને પછી જોઈ લઈશ. હાલો અહીંયાથી હાલો. હા જોઈ લીજો અને આમ જો હવે કોઈ દી મારા ઘર બાજુ દેખાઈ ન જાતો. તારે કઈ ના, તને તો હું પછી જોઈ લઈશ. અરે ગમે ત્યારે જોઈ લેવાનું જા. વાહ ભાભી વાહ, ત્યાં વટ પાડી દીધો હો. તો પછી પૈસા દીધા લે 20,000 કે મને મત દીજો. એમ થોડા આપણે પૈસામાં ખરીદી જાવી. ગામના સરપંચ કેવા હોય, રાધાબેન જેવા હોય, ગામના સરપંચ કેવા હોય, રાધાબેન જેવા હોય, ગામના સરપંચ કેવા હોય, રાધાબેન જેવા હોય, ગામના સરપંચ કેવા હોય. રાધાબેન જેવા હોય. ગાડી ઊભી રાખ, ગાડી ઊભી રાખ. હા 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 હા. આમ તો જો મારા દીકરા કેવા સાયકલમાં બેઠા બેઠા મત પસાર કરવા નીકળ્યા. વાહ ભાઈ વાહ. ઓય, આમ તો જવો રાધાબેન સાયકલ લઈને મત પસાર કરવા જાય છે. કેવડી મોંઘી ગાડી. વાહ ભાઈ વાહ. ઓય સરપંચ, આમ જો અમારી ગાડી મોંઘી નથી, પણ આમ જો જે છે ને એ અમારી મહેનતના કમાઈનું છે. તારી ઘોડે આ હરામના પૈસાની ગાડી નથી. હા, એ તો મને બધી ખબર પડે છે. અને તને શું લાગે છે તું આ સરપંચની ચૂંટણી જીતી જાય છે? હા, જીતી જ જઈશ અને જીતીને બતાવીશ તને. પેલા એને આગલા ટાયરમાં હવા ભરી જાય. એ ટાયરમાં હવાની જરૂર નથી. સરપંચના ચમચા મારામાં હવા છે ની બરોબર છે. હું એમ આગલા ટાયરમાં હવા નથી ને એમ તારામાં હવા નહીં રહેવા દે. બાકી આ સરપંચની ચૂંટણી તો સરપંચ જ જીતશે. કાંઈ વાંધો નહીં, તો જોઈ લઈશું. બે ત્રણ ખવરિયા રે સડી ગયા, એમાં પાવર આવી ગયો. ઈ તો જોઈશું કોણ જીતે છે. હલકા હાલે બેસી જાઓ આપણે. પેલા વગર તો ભાગ્ય જ છે ને. વાગે બધી વાગે. કાઈ ને સાયકલ લઈને તું લાને બાડા. હા, સરપંચ તારો પાવર તો હું કાઢીને જ રહીશ. હા. જોઈ લેજે. ગામના સરપંચ કેવા હોય, રાધાબેન જેવા હોય, ગામના સરપંચ કેવા હોય, રાધાબેન જેવા હોય, ગામના સરપંચ કેવા હોય. એ કંકુ ભાભી, હવે ઝાઝા દે અમે તમારા ઘરે આવ્યા છે. ચા બા તો બનાવો. એ આ ઘડીક રહ્યો, હાલો તમને સા બનાવીને પાઈ દઉં. એ ઊભી રાખ, ઊભી રાખ. હા, કંકુમાનું ઘર આવી ગયું. કાં કંકુમા? આમ જો તમને તો ખબર છે મેં સરપંચમાં ફોર્મ ભર્યું છે અને એની ચૂંટણી છે, તો પછી મત મને આપજો હો ને. અરે રાધડી, તમ તારે આમ જો મતની તું ઉપાધિ કરીમાં. સરપંચ છે ને હમણાં મારા જ ઘીરે આવ્યો તો તારા આયા પેલા, અને મારો બેટો 20,000 રૂપિયા મને આપ્યા અને એમ કીધું કે તમારા ઘરના બધા મત છે ને મને દીજો. પણ આમ જો મેં છે ને એને કહી દીધું, આલે તારા 20,000 રૂપિયા, તારો 1 રૂપિયા નથી જોતો, અને અમે મત દીશું ને તો અમારી રાધડીને જ દીશું. વાહ વાહ. વાહ કંકુમા વાહ, આ તમે છે ને બહુ સારું કામ કર્યું. તમે અત્યારે ખાલી 20,000 લીધા હોત ને તો પછી કાયમ હેરાન થાત અને આવા નવા દી રેત. આપણે છે ને આપણા ગામના દી બદલવાના છે, અને તમે સારું કર્યું એની વાત ન માની. હા, કાંઈ વાંધો નહીં રાધડી, તમ તારે તું ઉપાધિ કરીમાં. અમારું આખું ઘર છે ને મત તને જ દીશે, ને આ વખતે આમ જો હું કહું છું ને તું જ જીતવાની હો. સારું કર્યું કંકુમા, મને છે ને તમારી પાસે આ જ અપેક્ષા હતી. સારું સારું, હાલો અમારે બીજા ઘરે જવાનું છે. હા, જાતા હો, હાલો. જવા દે. સરપંચ બોલ બોલ. ઉપાધિ કરો માં. આમ જો ચૂંટણીમાં તમે નથી જીતવાના, મને ખબર છે. જીતવાના ઈ તમે જ જીતવાના હો સરપંચ. ભલા મણા કઈ ખરખું બોલ, કેમ આમ બોલે છે? ઈ 2 પેક મારી ગયો, 2 પેક. બધું જવા જો. ઉમેદવાર આવી ગયા બે. હા સાહેબ, હવે ચૂંટણીની કેટલીક વાર છે? બસ હવે છે ને 5 મિનિટ પછી ચાલુ થઈ જાય છે. આમ જોવો મારી વાત સાંભળો. આ છે ને 50,000 રૂપિયા છે, આ તમે રાખો
અને અંદર મશીનમાં ફોડ કરી નાખજો એટલે જો ને બધા મત મારામાં પડે. હાલો મહણિયા હું અહીંયા શોખનો આવ્યો છું. બીજી દાણ હમા પૈસા દે કરજો ને પાડ દે મારી નાઈ નાય. ના 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 સાહેબ ભૂલ થઈ ગઈ લે પણ સરપંચ અહીંયા ઉપાડજો ને એને પૈસા દેવાની ક્યાં જરૂરત છે? આખું ગામ તો મેં પેક કર્યું છે. કેવું છે? આ તો મેં કીધું પેક કર્યું છે ને કદાચ નહીં ફાંડું પડે તો શું કરે? અરે ક્યાંય ફાંડું શું આટલું તીનું ન પડે. તો વાંધો નહીં નક મોટું જબર શીંડું પડે તો નહીં પડવા દઉં. એ હાલો ઇલેક્શન ચાલુ થઈ ગયું. દિયાઓ બધો એક એક કરીને માર. એક હારે બે નહીં જમાદાર 2 જણા નો જાઓ છો અંદર એક હારે. અરે હરકા ઉભા રહ્યો. બાકી મને તો ખબર સરપંચની ચૂંટણી હું જ જીતીશ. કપલેટ મત દીજો હો. હા આવી ગયો ટીટીઓ. મારા માણા બધી કપલેટ વાત કરી નાખી અને હજી પૈસા જોતા હોય ને તો મને કીધો બાકી મત મારા નખો જેલ જા. પૈસા જો હાલે જ જોતા હાલે. પૈસા હાલો જાવ મત દેવા. પાવર ઘર માં નીકળ. પૈસા નથી દેવા મત નીકળ. કાઈ નહીં હો. બોલ બોલ નો કઈ દે તો કાઈ નહીં. એવા એક મતે આપણને શું ફેર પડે? આખું ગામ મેં પેક કર્યું પેક. એવું મત દેતો. હા જતો જા. અને આમ જો સાપ જોઈને આવી જાવ કેવી કારી થઈ. અરે હમણાં જોઈ લો. હા એટલે ખબર તો પડે. હા કપલેટ મત દીજો હો. હા ભૂલતા નહીં. દેવાઈ ગયો બધાને મત. તમારા ગામની વસ્તી બહુ જાજી છે. હું શું કહું છું, ઉમેદવાર ક્યાં ગયા? બોલો ને સાહેબ. ઓલે ગયા ને મત દેવાય બાર આવે પછી છે ને તમે બે મત દી આવો. હા સાહેબ. તમે પેલા જજો લેડીઝ ફાસ્ટ. એ ઉભો રહ્યા શાંતિ ઘડીક જાઓ. કઈ વાંધો નહીં. હરકા ઉભા રહ્યો અમે. ઓય મારી વાત સાંભળ. સાહેબ કેવી કારી થઈ હતી? સાફ એને કાર્યકારી જ છે. આખું બૂસ્ટર કારું. આખું બૂસ્ટર કાર્યકારું. તો હવે હું જ જીતવાનો. પણ સરપંચ તમારું નહીં રાધન. સરપંચ નું છે. સરપંચ નું જ છે. હમણાં જોઈને આવું. હાલો મત દી આવો તમે. પંચાયત પછી કરજો. પેલા મત દી આવો. રાધાનું નતું કારું. કહેવાનું ખાલી. સરપંચ ને ખાલી આમ કેમ આમ એક જ દાન હતું. લા ભારે વાર લાગ્યો ને. આવી જો સાહેબ આવી જો. દે મતદાન. એટલે બૂસ્ટર ક્યાં એવું કારું હતું? તમને દેખાણું નહીં હોય. એવું હતું. એ બધું લપ મેકો. હવે છે ને મતદાન થઈ ગયું છે. અડધી કલાકમાં તમને રિઝલ્ટ દઈ દઉં. એટલે તમારા પછી છે ને બધું તમારે જે કાંઈ ડીજે બીજે વગાડવાનું વગાડ નાખો. હારું સંભાળ્યું હો હારું. ઓલા ડીજે વાળાને ફોન કરો. લાય ફોન લાય ઉતાવળ રાખ. હું ડીજે વાળાને ફોન કરી દઉં. આવીને બહાટી કઈ બોલાવી દે. હાલો એ ડીજે વાળા મારી વાત સાંભળ. હું સરપંચની ચૂંટણી જીતી ગયો તો ડીજે લઈને બી હાલ. હા વાંધો નહીં. તમારે 10,000 વધુ દઈશ. બાકી તો આ સરપંચની ચૂંટણી હું જ જીતો એમ જ સમજજો. ના સરપંચ મને નથી લાગતું. ઇલા બનતો ને સરપંચ તમે જીતવાના. બીજો હે શું? હવે ટાઈમ થઈ ગયો હો. સાહેબ આવતા જશે. સમજો રિઝલ્ટ ની જરૂર નહીં પડે. આ સરપંચની ચૂંટણી તું જીતી ગયો એમ જ સમજો. હા એ તો અમને ખબર સરપંચ. આવી ગયું રિઝલ્ટ આવી ગયું. તો છે ને ઉપાધિ ન કરો. હું નામ બોલું છું વિજેતાનું, ધ્યાનથી સાંભળજો. એ સાહેબ નામ બોલવાની જરૂર નથી. મને ખબર છે આ સરપંચની ચૂંટણી હું જ જીતો છું. તમે તમારા હારબાર લાવવાનું મને પહેરેજો. હાલો શાંતિ રાખ. સાઈન મની નો ઉભો રહે. મને નો શીખવાડ. મારા ઉપર જે જવાબદારી આવે ને મારે કરવું પડે. દોઢો થામાં કઈ વાંધો નહીં. તમારે મોઢે મારું નામ લઈ લો. બીજું શું હોય? બાકી જીતો છો હું જ. તો આ ચૂંટણીમાં આ ગામના વિજેતા છે શ્રી રાધાબેન. તમે હરખું નામ પાછો એમાં રાધાબેન ના હોય. ગગડો વાંધો હોય છે. જોવો રેતો મને શીખવાડે. સાહેબ આ તમને કહું છું. તારી જેમ હું છે ને અભણ ઠોઠ્યો નથી. સાહેબ ઈ અભણ નથી. ઈ 3 સોપડી ભણેલા છે. પણ એ તો જો કોને કેટલા મત આયા? કેટલી સોપડી? 3 સોપડી. તો વચ્ચે ને ચૂંટણી પતે ને એટલે મને ભેગો થઈ ગયો.
સાહેબ ઈ તો જો કોને કેટલા મત આયા ઈ કેટલી લીડર જીતી શાંતિ રે કહું છું તો રાધાબેન ને મળ્યા છે 150 વોટ અને તને મળ્યા છે ખાલી 2. હવે ડીજે વાળાને ના પાડી દો આવા દ્યો અમે રમશું હારી ગયો ગગજો વાંઢો હારી ગયો હાલો એ તૂટી જાવ નો લાવતો હું કાકા હારી ગયો રાત તારી મને બરી કાઈ વાંધો ને તમને ચોલે તમારી જાત ના એ હવે આ ડખો ન કરો અને ઘરે વેતી ના થવાનો ચૂંટણી પૂરી થઈ જાય. હા સાહેબ જાવીસી હાલો. ઓય બધાય સાંભળો બધાયને આપણા ગામના સોરે આવવાનું છે હાલો બધાય સોરે હા સોરે જાવું છે ને જોઈ લેવી બધું સમાધાન હા સાહેબ હાલો ચૂંટણી પૂરી થઈ જાય હવે છે ને મશીન હંકેલીને મેક દે હાલો. જીતી ગયા ભાઈ જીતી ગયા રાધાબેન જીતી ગયા 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 ભાઈ જીતી ગયા રાધાબેન જીતી ગયા તમારી જાત ના મારા દીકરા મારા સામે સરપંચની ચૂંટણીમાં ઊભી રહી તું અને પાછી જીતી ગઈ પાવર કરે છે હવે એમ તો હું તો સરપંચમાં જ વહી ગયો ને હવે તને હું હાજી નહીં રહેવા દઉં ઓય હાલો હવે આની હારે બાજુ છે હાલો ક્યાં બાંધીને જાવું હે સરપંચ ક્યાં બાંધીને જાવું મને હરાયો તમે નમાલા ઊભા છો શું મારું અને મારું હાલો ના સરપંચ ના બાંધવું નથી હવે કેની હારે તમે બાંધશો કે કેની હારે બાત છો એ આને મને હરાવી એ એની હારે હાલો પણ એક વાત તમને નો સમજાણી આપણે 5 જણાની ટુકડી છે એમાં મત તો તમને 2 જ મળ્યા હા તે તારો ને મારો બે જ છે બીજા બધા ફૂટલા છે ના ના મારો નતો મેં નથી દીધો તમને તો તે કોને દીધો મેં રાધાને દીધો હા યાદ છે ને ઓલી સવિતા તમે એને કચરા પોતા કરવા લઈ ગયા તા ઈ મારો જીવ હતો ઈ કાકા તારી ભાઈ હતી ભલા મને ભાઈ નથી મારી પ્રેમિકા હતી તો તારો બાપ તારે મને કહેવાય નહીં હવે તો કહી દીધું ને તો મને દીધો મત કોને આપ્યો સરપંચ મેં નથી દીધો તો તે કાનો દીધો યાદ છે મારી બૈયારે તમે શું કર્યું તું મને બધી ખબર છે એટલે જ નથી દીધો આ બાડિયા એક જ દીધો મેં નથી દીધો લાડમાં રાખ્યો હે અને સરપંચ આ બધા પાસે 20 લાખ રૂપિયા છે અને દારૂની બોટલ હોતા નહીં મારા દીકરા ખાઈ ગયા કાઈ વાંધો નહીં તમને જોઈ લઈશ અને સરપંચ હવે તને ખબર છે ને આ ગામની સરપંચ કોણ છું હું સૌ તો ગામમાં જેમ હું કહીશ ને એમ જ થશે તો હવે આ ગામમાં છે ને તારા જેવા હલકા માણાની કોઈ જરૂર નથી તને છે ને આ ગામ બહાર મૂકું છું હવે હું ગામના સીમાડે દેખાણો છો ને તો ગામના બધાય માણા ભેરા થઈ અને ન્યા તને ઢીમી નાખશે એટલે ગામમાં કોઈ દી દેખાતો નહીં આ સરપંચને છે ને ટકો કરી અને છે ને ગધાડા માથે ચડાવીને ગામ બહાર મૂકવાનો છે એવું છે ઉભો રે